માંગરોળ ટાવર ગ્રાઉન્ડ ખાતે મામલતદાર દ્વારા ડિમોલેશન પ્રક્રિયા કરવામાં આવી હતી। માંગરોળ ટાવર ગ્રાઉન્ડ પાસે ગેરકાયદેસર બનેલા બાંધકામ પર ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કામગીરી દરમિયાન સંબંધિત તમામ વિભાગીય કચેરીની ટીમો હાજર રહી હતી। મામલતદાર કચેરી સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, પોલીસ સ્ટાફ, નગરપાલિકા વિભાગના વાહનો અને કર્મચારીઓ, તલાટી, એમ્બ્યુલન્સ ટીમ હાજર રહી હતી। તંત્ર દ્વારા ગેરકાયદેસરના બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન પેશકદમીની ફરતા વંડાની દિવાલ તોડી પાડવામાં આવી હતી। દિવાલ પાછળના અંદરના બાંધકામ અંગે માલિકો દ્વારા સમજૂતી અને મુદત માંગવામાં આવી, જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ 7 દિવસની અંદર બાંધકામ જાતે ઉપાડી લેવાની શરતે સમય આપવામાં આવ્યો હતો। હાલ ટાવર ગ્રાઉન્ડ વિસ્તારમાં ડિમોલેશન પછી માંગરોળ ટાવર સ્કૂલ પાસેના વિસ્તારમાં સીપીઆઈ કચેરી સામેનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે।